શું તમને ખબર છે કે ગુજરાતની એક એવી યુનિવર્સિટી પણ છે કે જ્યાં આપણી ઇન્ડિયન આર્મીના જવાનો, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ અને સાયબર સિક્યુરિટીની ટીમ પોતે અહીં ટ્રેનિંગ લેવા માટે આવે છે? અરે હું કોઈ સિક્રેટ ડિફેન્સ એકેડમીની વાત નથી કરી રહ્યો, પણ ગુજરાતની એક એવી ક્રેઝી જગ્યાની વાત કરી રહ્યો છું કે જ્યાં અત્યાર સુધી 750થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થઈ ચૂક્યા છે અને કરોડોનું ફંડિંગ પણ મળી ચૂક્યું છે. પણ એક મિનિટ, આ યુનિવર્સિટીમાં તમે ભણો ને તો તમને લાખોનો પગાર પણ મળી રહ્યો છે. પરંતુ આ યુનિવર્સિટી કઈ છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જો તમે ગુજરાતમાં મેનેજમેન્ટ, એન્જિનિયર કે પછી ફાર્મસીની લાઈન સાથે જોડાયેલા છો ને તો કેમ્પસ તમારા માટે નવું નહીં હોય. હું અત્યારે છું જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેમ્પસની બહાર. હવે હું અહીંયા કોઈ ડિગ્રી લેવા માટે, પરીક્ષા દેવા માટે કે પછી વાયવા દેવા માટે નથી આવેલો. હું એ ચેક કરવા માટે આવેલો છું અથવા તો એ જોવા માટે આવેલો છું કે આ કેમ્પસની અંદર એવી તો કઈ ક્રેઝી વસ્તુ ચાલે છે કે જેની હજુ સુધી ઘણા બધા લોકોને ખબર જ નથી. મેં જ્યારે નેટ પર જોયું ત્યારે મને ખબર પડી કે આ જીટીયુ સાથે 468થી વધુ કોલેજો કનેક્ટેડ છે અને 2.25 લાખથી વધુ સ્ટુડન્ટ્સ આ બ્રાન્ડનો હિસ્સો છે. લાઈક લિટરલી અડધું ગુજરાત તો અહીંથી ભણે છે. પણ આ ચાંદખેડાનું મેઇન હેડક્વાર્ટર છે ને એની વાઇબ જ નેક્સ્ટ લેવલની છે. તો બસ સૌથી પહેલા આપણે વાત કરીએ GSET એટલે કે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની. જે લોકોને ટેકનોલોજીમાં રસ છે ને એ લોકો માટે આ જગ્યા જન્નત સમાન છે. અહીં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક જેવા ફ્યુચરિસ્ટિક સબ્જેક્ટ પર કામ થાય છે. હવે તમને એક એવો ફેક્ટ જણાવું કે જે સાંભળીને તમને મજા પડી જશે. આ છે જીટીયુની મોડર્ન સાયબર સિક્યુરિટી લેબ. આજના ડિજિટલ યુગમાં જે ઓનલાઈન ફ્રોડ અને હેકિંગ રોજની વાત બની ગઈ છે, ત્યાં આ લેબ એક આખી ડિજિટલ આર્મી તૈયાર કરીને આપે છે. હવે ખાલી સ્ટુડન્ટ્સને નહીં, અહીંયા આઈએએસ આઈપીએસ ઓફિસર્સ, પોલીસ અને આની સાથે સાથે ખાસ કરીને ઘણા બધા ઇન્ડિયન આર્મીના જવાનો પણ અહીં ખાસ કરીને સાયબર સિક્યુરિટી શીખવા માટે અને સમજવા માટે આવે છે. હવે સીધો આટો મારી આ યુનિવર્સિટીના મેનેજમેન્ટ બ્લોક એટલે કે GSMS બિલ્ડિંગની અંદર. અહીંનું ઇન્ટિરિયર જોઈને તમને એવું લાગશે કે આ કોઈ યુનિવર્સિટી નહીં પરંતુ મલ્ટીનેશનલ કોર્પોરેટ ઓફિસ છે. અહીં બધું જ NEP 2020 એટલે કે એજ્યુકેશનની જે નવી પોલિસી છે ને એ પ્રમાણે બધું જ અપગ્રેડ થયેલું છે. એટલે આગળના સમયમાં જે વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવશે ને એમને એક સાથે સારામાં સારું જ્ઞાન પણ મળશે. ખાસ કરીને એવા યંગસ્ટર્સ કે જેઓ 12મા પછી સીધા બિઝનેસ માઇન્ડસેટ સાથે માર્કેટમાં ધમાકો કરવા માંગે છે એમના માટે અહીં BBA જેની અંદર હોનર્સનો 4 વર્ષનો મસ્ત પ્રોગ્રામ છે. ફાઇનાન્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ બધું જ એ પણ એકદમ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર સાથે મળે છે. અને હા, અહીં ભીડ નથી જમાવાની, સીટો એકદમ લિમિટેડ છે, ફક્ત 90 બેઠકો. ફી સાંભળશો તો આંચકો લાગશે. ના વધારે નથી, બહુ જ રીઝનેબલ છે. સેમેસ્ટરના માત્ર 13,125 રૂપિયા. હવે જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે ને તમારી ઈચ્છા છે કે આગળના સમયમાં MBA કરવું છે, પરંતુ જોબની સાથે સાથે MBA કઈ રીતના કરવાનું તો તમે GTUમાં કરી શકો છો, કારણ કે અહીં ઓનલાઈન MBA નો કોર્સ ચાલે છે અને તમે આરામથી કોર્સ પણ કરી શકો છો અને સાથે સાથે નોકરી કે ધંધો પણ કરી શકો છો. આ સિવાય અહીંના એક વર્ષના 2 જોરદાર વીકેન્ડ પ્રોગ્રામ છે. એક છે PGDM એટલે કે ડિજિટલ માર્કેટિંગ અને બીજું છે PGDHM એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ. અને આના જે કોર્સ છે ને બેઝિકલી શનિ અને રવિ ચાલે છે. એટલે કે આખું વીક તમારે છે ને કંઈ પણ કામ કરી શકો, તમે જોબ કરી શકો કે પછી કોઈ પણ બીજું કામ કરી શકો, પરંતુ શનિ રવિ તમે આ કોર્સ શીખી શકો છો અને તમારી લાઈફ સેટ કરી શકો છો. તમને જણાવી દો કે આની જે ફીસ છે 25,000 રૂપિયા છે. સાથે સાથે આની જે ડિમાન્ડ છે એ ભવિષ્યની તો છે, પરંતુ અત્યારે વર્તમાનની જો વાત કરવામાં આવે તો અત્યારે એ બૂમ પર છે. પણ બોસ, ખાલી માત્ર અહીં સાયન્સ, ફ્યુચર કે પછી મેનેજમેન્ટની જ વાત નથી ચાલતી. અહીં ખાસ એક વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે અને છે સ્ટુડન્ટ્સને. સ્ટુડન્ટ્સ મેન્ટલી થાકી ન જાય એટલા માટે થઈને આ જીટીયુ ખૂબ જ એક સારું પગલું લઈ રહ્યું છે. આ છે તેમનું સંવાદ સેન્ટર. લાઈક લિટરલી જો તમને એક્ઝામનો ડર લાગતો હોય, રિલેશનશિપનું ટેન્શન હોય કે પછી લાઈફમાં એન્ઝાઇટી લાગતી હોય તો તમે અહીં આવીને પ્રોફેશનલ થેરાપિસ્ટ પાસે આની સાથે કાઉન્સિલર્સ સાથે દિલ ખોલીને વાત કરી શકો છો. અને હા, બધું જ એકદમ કોન્ફિડેન્શિયલ એટલે કે સિક્રેટ રહે છે. આ ગુજરાત માટે બહુ જ મોટો પ્રેરણાદાયી ચેન્જ છે. બોસ, હવે થોડો છે ને સાયન્સ ફિક્શન વાળો આપણે વાઇબ થઈ. આજે GTU SAST એટલે કે સ્કૂલ ઓફ અપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી.
અહીં આવવા માટે છે ને મારે ખાસ કરીને આ કોટ પહેરવો પડ્યો છે અને ગ્લવ્સ પહેરવા પડ્યા છે, કારણ કે અહીં જે સાધનો છે ને ઇન્ફોર્મેટિવ તો છે, આની સાથે સાથે એટલા બધા રિસર્ચ બેઝ છે અને એની સાથે સાથે એટલા મોંઘા છે કે જેને કારણે બધી જ વસ્તુ મારે ધ્યાનથી જોવી પડશે અને સમજવી પણ પડશે. એટલે ચાલો મારી સાથે. આ લેબ્સની અંદર જઈને મને ખરેખર કોઈ હોલિવૂડ મૂવીની સિક્રેટ લેબ યાદ આવી ગઈ. અહીં કોઈ સામાન્ય સાધનો નથી મૂક્યા, પણ જીનોમ સિક્વન્સ, રિયલ ટાઈમ PCR અને ફ્લો સાઇટોમીટર જેવા અદ્યતન કરોડોના મશીનો છે. અહીં બાયોટેકનોલોજી અને બાયો ઇન્ફોર્મેટિક્સ જેવા ફ્યુચરિસ્ટિક સબ્જેક્ટ પર રિસર્ચ થાય છે. અહીંના સ્ટુડન્ટ સાથે મેં 1-to-1 વાત કરી તો ખબર પડી કે તેઓ માત્ર સ્ક્રીન પર થિયરી જોઈને ગોખતા નથી, પણ લાઈવ રિસર્ચ પ્રોજેક્ટ પર આ મશીનો પોતાની જાતે ઓપરેટ કરે છે. આ લેવલનું રિયલ એક્સપોઝર ગુજરાતમાં બહુ જ ભાગ્યે જ જોવા મળે છે. ઘણી બધી વખત આપણે જોયેલું છે કે કોઈ મોટી દુર્ઘટના થાય, જેમ કે હમણાં ગયા વર્ષે જ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું. હવે જ્યારે પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટના થાય ત્યારે વ્યક્તિને ઓળખવા પણ અઘરા થઈ જતા હોય છે. એ લાશ કોની છે એ જાણવી પણ અઘરી થઈ જતી હોય છે. પરંતુ આ લેબની અંદર આ એક એવું મશીન છે જેને જીનોમ સિક્વન્સર કહેવામાં આવે છે. આ લેબની અંદર જે વ્યક્તિ છે એ એકચ્યુઅલમાં કોણ છે, એના પિતા કોણ છે, આ બધી જ વસ્તુ ખબર પડે છે. એટલે સમજી શકાય છે કે GTU ની અંદર જે મશીનો મૂકવામાં આવેલા છે એ કરોડોના તો છે, પરંતુ કામ આવે એવા પણ છે. અચ્છા, કેમ્પસની અંદર મને હજુ એક એવી વસ્તુ જોવા મળી કે જે કદાચ તમે સાંભળશો, તમે જોશો તો તમને પણ થશે કે વાહ, શું વાત છે. GTU ની અંદર ચાલે છે ભારતીય જ્ઞાન પરંપરા. અહીં આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાન, વૈદિક ગણિત અને પરંપરાગત જ્ઞાનને આજની મોડર્ન ટેકનોલોજી સાથે કનેક્ટ કરીને રિસર્ચ કરવામાં આવે છે. એટલે કે અહીંના સ્ટુડન્ટ માત્ર પશ્ચિમી એજ્યુકેશનથી ડિગ્રી નથી મેળવતા, પણ આપણા રૂટ સાથે જોડાઈને ફ્યુચરના પ્રોબ્લેમને પણ સોલ્વ કરી રહ્યા છે. અને બોસ, GTUના ક્રેઝી વાઇબ ખાલી આ કેમ્પસ પૂરતો જ સીમિત નથી. જો આ ફાર્મસી સેક્ટરની વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલું GTUનું સ્કૂલ ઓફ ફાર્મસી આખા દેશમાં ડંકો વગાડી રહ્યું છે. આ કોઈ નાની સૂની કોલેજ નથી. NIRF રેન્કિંગમાં આખા ભારતમાં 58માં નંબરે આવે છે. અહીંનો માસ્ટર ઓફ ફાર્મસી પ્રોગ્રામ NBA એક્રેડિટેડ છે, જે એની ટોપ લેવલ એજ્યુકેશન ક્વોલિટી સાબિત કરે છે. પણ સૌથી ક્રેઝી પાર્ટ ખબર છે શું છે? અહીં ગુજરાત સરકારના FDCA માન્ય પબ્લિક ટેસ્ટિંગ લેબ અને NABL એક્રેડિટેડ લેબોરેટરીઝ આવેલી છે, જ્યાં દવાઓનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે. એટલે કે અહીં ભણતા સ્ટુડન્ટને સીધું જ માર્કેટ લેવલનું રિયલ ફાર્મા એક્સપોઝર મળે છે. તો બીજી તરફ સ્ટુડન્ટ એડવાન્સ ટેકનોલોજી રિસર્ચ કરવા માંગે છે તો એમના માટે મહેસાણામાં આવેલું GTU ITR કેમ્પસ નેક્સ્ટ લેવલના એક્સપર્ટ તૈયાર કરી રહ્યું છે. અને આ કેમ્પસ પણ કોઈ જેવું તેવું બિલકુલ નથી. અહીં આવતા દરેક સ્ટુડન્ટને એક અલગ જ એક્સપિરિયન્સ મળે છે. અત્યાર સુધી હજારો સ્ટુડન્ટ અહીં આવી પણ ચૂક્યા છે અને એમને પોતાનું ભવિષ્ય પણ બનાવેલું છે. હવે તમને એમ લાગતું હશે કે માત્ર અહીં ગુજરાતના સ્ટુડન્ટ ભણતા હશે. બિલકુલ નથી. અહીંયા ભારતથી અલગ અલગ રાજ્યોમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે છે. એની સાથે સાથે ખાસ કરીને આફ્રિકન અને એશિયાની ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જ્યાંથી પણ સ્ટુડન્ટ્સ અહીં ખાસ કરીને ભણવા માટે આવે છે. હવે દરેક યુનિવર્સિટીની અંદર એક સેન્ટ્રલ લાઇબ્રેરી તો હોય જ છે, પરંતુ GTU ની અંદર જે આ સેન્ટ્રલ લાઇબ્રેરી છે ને એની વાત જ કંઈક અલગ છે. આનું મેનેજમેન્ટથી લઈને આના પુસ્તકો બધી જ રીતે અલગ તો છે, પરંતુ એની સાથે સાથે દરેક સ્ટુડન્ટ જે અહીં ભણવા માટે આવે છે, વાંચવા માટે આવે છે, એમને એક શાંતિનો અનુભવ થાય છે અને બરાબર તે લોકો વાંચી પણ શકે છે. હવે માની લો કે તમે વાંચવાના ખૂબ જ શોખીન છો. રાત્રે તમારે બુક જમા કરવાની આવી, પરંતુ બુક જમા કરવા જશો કે આ GTU ની અંદર એક ડ્રોપ બોક્સ સિસ્ટમ મૂકેલી છે, જેની અંદર તમે ડાયરેક્ટ આ જે બુક્સ છે જે તમારે રિટર્ન કરવાની છે એ મૂકી દેવાની છે. આરામથી એ તમારું જે બુક છે ને એ જમા થઈ ગઈ છે. આવું જે જગ્યા ઉપર આવ્યો છે ને એ મારી પોતાની પર્સનલ ફેવરિટ જગ્યા છે. બેઝિકલી આ છે GTU વેન્ચર્સ. એટલે કે આમ જોવા જઈએ ને તો આને સ્ટાર્ટઅપ ફેક્ટરી તરીકે પણ તમે જોઈ શકો છો. હવે માની લો કે તમે રાત્રે ઉઠ્યા, વિચાર આવ્યો કે ભાઈ મારે કંઈક કરવું છે, અથવા તો તમને કોઈ વસ્તુનું સોલ્યુશન મળ્યું, તમને એમ થયું કે આની પણ એક કંપની બની શકે. આ બધા જ વિચારો જો તમારા મનમાં પણ અચાનક આવી જતા હોય ને તો આ એવા જ લોકો માટે ખાસ જગ્યા છે. આટલું જ નહીં, 750થી વધુ સ્ટાર્ટઅપ્સને આ કેમ્પસે અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે. 22.8 કરોડ જેટલું ફંડ ઓલરેડી સેન્કશન્સ થઈ ચૂક્યું છે અને 300થી વધુ નવી પેટન્ટ અહીં સ્ટુડન્ટના નામે રજીસ્ટર થઈ ચૂકી છે. અને આટલું જ નહીં, આનાથી પણ બહુ જ મોટી વાત, આ બધા સ્ટાર્ટઅપ્સે ભેગા મળીને અત્યાર સુધી 4,800 કરતાં પણ વધારે જોબ ક્રિએટ કરેલી છે. Hi, I Jayesh Patel, telepathy inventor, Tele Aglas founder.
હું એવા સ્માર્ટ ગ્લાસ બનાવું છું જે આપણા વિચારવાથી દરેક ટેકનોલોજી સાથે કમ્યુનિકેશન અને કંટ્રોલ થઈ શકે. અહીં GTU વેન્ચર્સ થ્રુ અમને ગ્રાન્ટ, મેન્ટરિંગ સપોર્ટ તથા કનેક્શન મળ્યા છે. ધન્યવાદ. હાય, આઈ એમ ઈશાન. હું કેસલર ડાયનેમિક્સનો ફાઉન્ડર છું. અમે સેટેલાઇટ ઇન્સ્પેક્શન અને સ્પેસ ડેબ્રી રિમૂવલ ઉપર કામ કરી રહ્યા છે. તો અમારું સેટેલાઇટ છે બેઝિકલી ઇટ્સ અ 12 ક્લાસ માઇક્રોસેટ સેટેલાઇટ. અમે અત્યારે GTUમાં ઇન્ક્યુબેટેડ છીએ. અમને GTU તરફથી ખાસો સારો સપોર્ટ મળ્યો છે અત્યારે ફંડ રેઝિંગ અને મેન્ટરિંગમાં. મારું નામ નીરવ પંચાલ છે. મારો સ્ટાર્ટઅપ અહીંયા GTU ઇન્ક્યુબેશનમાં રજિસ્ટર્ડ છે અને એ લોકોની ગ્રાન્ટની ને બધાના સપોર્ટથી અમે લોકોએ એક પ્રોડક્ટ ડેવલપ કરી છે જે અત્યારે ટોટલી ચાઇનાથી આવે છે અને અમે રિપ્લેસમેન્ટ એનું વસ્તુ બનાવી છે. આ વસ્તુ બધી એલિવેટર ઇન્ડસ્ટ્રીમાં ને એમાં યુઝ થાય છે અને આ લગભગ 4 કિલોની પ્રોડક્ટ છે જે સિંગલ શોટમાં અમે બનાવી છે. જે મોસ્ટલી પોલિમર પ્રોડક્ટ્સમાં એક આટલી હેવી પ્રોડક્ટ બનાવવામાં બહુ જ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એમાં વારપેજ થઈ ગયું, પિનોલ્સ થઈ ગયું, એ બધું થઈ ગયું. તો એ બધું એને એલિમિનેટ કરીને અમે નવી ટેકનોલોજી ડેવલપ કરી. નમસ્કાર, હું ડૉક્ટર રાજુલ ગજ્જર, વાઇસ ચાન્સેલર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. GTU વિશે થોડો પરિચય આપું તો GTU એક જ યુનિવર્સિટી છે ટેકનિકલ એજ્યુકેશન માટે ગુજરાત રાજ્યમાં કે જેની સાથે લગભગ 468 સંસ્થાઓ અને લગભગ 2.8 લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે તમામને આપણે ટેકનિકલ એજ્યુકેશનની સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ. એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, આર્કિટેક્ચર, આ બધા આયામો આમાં કવર થાય છે. GTU પોતે જેટલા બી આ આયામોમાં કામ કરે છે એમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સ, ઇમર્જિંગ ટેકનોલોજીસ, AI, ક્વોન્ટમ, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક, એગ્રીટેક, હેલ્થટેક, એ સિવાયના પણ જેટલા બી ઇમર્જિંગ ટેકનોલોજીસના આયામ જેમ જેમ આવતા જાય છે એમાં આપણે કોર્સ કરિક્યુલમ એઝ વેલ એઝ એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીએ છીએ અને એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને જોડીએ છીએ. આ તમામ આયામોમાં આપણી સાથે સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગિફ્ટ સિટી, એની સાથે સાથે જેટલા બી રિસર્ચ સેન્ટર્સ છે, SEC, ISRO, PRL, ICMR, CSMCRI, IIT ગાંધીનગર, IISc બેંગ્લોર, આ લોકો પણ જોડાયેલા છે અને જેથી કરીને આપણે એક ખૂબ જ સરસ સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ વેલ એઝ એક્સપર્ટીઝ અને રિસોર્સિસ આપણા વિદ્યાર્થીઓને પાર પાડી શકીએ છીએ. GTUની પોતાની સ્કૂલ્સ છે, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ ફાર્મસી, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, એપ્લાઇડ સાયન્સ એઝ વેલ એઝ આપણી પોતાની કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ છે જેને આપણે કહીએ છીએ GTU ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ. GTU સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી રિસર્ચની જે ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો એન્જિનિયરિંગમાં આપણને કોર્સીસ આપે છે, જેને માટે અમે ખૂબ જ એડવાન્સ લેવલની લેબ્સ, સેન્ટર્સ ઓફ એક્સલન્સ સ્થાપિત કરેલા છે અને આ સેન્ટર્સ AIમાં, સેમિકન્ડક્ટર્સમાં ઇન્ટરનેશનલી બીજી યુનિવર્સિટીઝ સાથે પણ કામ કરે છે. જે યુનિવર્સિટીઝ ઇન્ટરનેશનલી આપણી સાથે જોડાયેલી છે એમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા એઝ વેલ એઝ ફ્રાન્સની યુનિવર્સિટી સાથે આપણે જોઈન્ટ પ્રોગ્રામ્સ ઘણા બધા ઓફર કરવા જઈ રહ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ સારા એક્સપિરિયન્સીસ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર આપણે આપી શકીએ. આમ GTUના પ્રયાસ એક ઇન્ટરનેશનલ લેવલની યુનિવર્સિટી સાથેના જે ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ છે એ બધી જ ઓપોર્ચ્યુનિટીઝ આપણા તમામ વિદ્યાર્થીઓ ફાર્ધેસ્ટ કોર્નરમાં જે હોય એમને એઝ વેલ એઝ આપણી સ્કૂલ્સ થકી એડવાન્સ લેબ્સ, એડવાન્સ્ડ કોર્સીસ આપણે વિદ્યાર્થીઓને ઓફર કરી શકીએ છીએ અને આત્મનિર્ભર ભારતને જે આપણે વિશ્વગુરુ દિશામાં જે લઈ જવું છે એને માટેના ખૂબ સારા પ્રયત્નો અહીંયા આપણે મળે છે. વિદ્યાર્થીઓને આ લાભ સાથે બહુ જ સુવિધાઓ પણ મળશે એનો અમને એક અથાગ પ્રયાસ છે. તો એટલે વાત બહુ સિમ્પલ છે કે જે લોકો, જે સ્ટુડન્ટ્સ અહીં ભણવા માટે આવે છે એમને નોકરી નથી જોતી, એમને ડાયરેક્ટ ડિગ્રી નથી જોતી. એમની ઈચ્છા છે કે તેઓ પોતે બીજા 10 લોકોને નોકરી રાખે અને પોતે ઇન્ડસ્ટ્રીયલ લીડર બને. ત્યારે જો તમારી પણ ઈચ્છા છે કે આગળના સમયમાં તમે પણ ઇન્ડસ્ટ્રીયલ લીડર બનો તો પહોંચી જાઓ GTUમાં, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના આ કેમ્પસની અંદર આગળના સમયમાં તમારા ભવિષ્યને પણ ઉજળું બનાવો. તમને મારો વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.